વેલકમ ટુ ઉદય એજ્યુકેશન. આ વિડીયોમાં નવી વિદ્યા સહાયક ભરતી 2024 ની આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું. તો જે વિદ્યા સહાયક બનવા માંગે છે તેવા ટેટ 1 અને ટેટ 2 પાસ ઉમેદવારો માટે એક બહુ મોટી તક છે. અને સરકારે આ વખતે જૂની જે ટેટ 1 અને ટેટ 2 માટેની માર્કશીટ જે છે તેને પણ માન્ય ગણેલી છે. એટલે એક બહુ મોટી તક છે જૂના ટેટ 1 અને ટેટ 2 પાસ છે ઉમેદવારો તેમના માટે. અને હા, હમણાં જે નવી ટેટ 1 અને ટેટ 2 આપેલી છે એ બધા જ ઉમેદવારો પણ આમાં પોતાની ઉમેદવારી નોંધાવી શકે. અને આ ભરતી ટૂંક સમયમાં જ આવી રહી છે. તેના કેટલાક કારણો છે જેની આપણે ચર્ચા કરીએ. તો આ ભરતી માટેના જરૂરી ખાલી જગ્યાઓ જે સમગ્ર રાજ્યમાં ખાલી પડેલી જગ્યાઓ છે તેના વિશેની માહિતી મેળવવા માટે 2 સપ્ટેમ્બરના રોજ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા એક પરિપત્ર થયેલ છે, જે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીઓને ઉદ્દેશીને આ પરિપત્ર થયેલ છે. અને તેનો વિષય છે પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયકના રોસ્ટર રજિસ્ટરો તૈયાર પ્રમાણિત કરવા બાબત. શિક્ષક અને વિદ્યા સહાયકની જગ્યાઓ માટે જાતિ પ્રમાણે જગ્યાઓ માટે કેટેગરી વાઇઝ જગ્યાઓના રોસ્ટર નક્કી કરવા માટે તે પ્રમાણિત કરવા માટે રાજ્ય નિયામક શ્રી દ્વારા તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રીઓને આ સૂચન આપેલ છે, પરિપત્ર કરેલ છે. અને તેમાં જણાવેલ છે કે 1/7/2024ની સ્થિતિએ અદ્યતન રીતે કરી સંબંધિત વિભાગો પાસે પ્રમાણિત કરાવવા સંદર્ભદર્શિત 1/7/2024ના પત્રથી સૂચના આપવામાં આવેલ છે. પરંતુ હાલ તારીખ 31/7/2024ની સ્થિતિએ મંજૂર મહેકમ થઈ ગયેલું છે. એટલે પહેલા 1/7/2024ની સ્થિતિએ મહેકમ મંજૂર થયેલું હતું, પણ હવે 31/7/2024ની સ્થિતિએ. એટલે નવા વિદ્યા સહાયક બનવા માટેના ઉમેદવારો માટે મોટી તક છે. 31/7/2024 સુધીમાં નિવૃત્ત થયેલા અને બદલી થયેલા શિક્ષકોની જગ્યાઓ જે ખાલી પડેલી છે તે પણ આ ભરતીમાં દર્શાવવામાં આવશે. તો 31/7/2024ની સ્થિતિએ સેટઅપ મુજબ મહેકમ મંજૂર થઈ ગયેલ છે. તેથી હાલ કામ કરતા કર્મચારી મુજબ રજિસ્ટરો તૈયાર કરી અત્રેથી આપવામાં આવનાર તારીખે રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કેમ્પમાં અદ્યતન કરીને પ્રમાણિત કરાવવા હાજર રહેવા જણાવવામાં આવે છે. અને ખાસ ઉલ્લેખ કરેલ છે કે ટૂંક સમયમાં આગામી ભરતીની જાહેરાત સંદર્ભે ટૂંક સમયમાં આગામી ભરતીની જાહેરાત સંદર્ભે એટલે આગામી ભરતી 1 નવેમ્બર 2024ના રોજ 6 થી 8 માટે તથા ત્યારબાદ 6 થી 8 અને 1 થી 5 આ બંને ભરતી માટેનું નોટિફિકેશન આવવાનું છે. તો આ બંને ટૂંક સમયમાં 1 થી 5 અને 6 થી 8 માટે ભરતી આપવાની છે. તો એના માટેના રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવા માટે ટોચના અગ્રતા આપશો અને માહિતી દિન 5માં તૈયાર કરીને દર્શાવેલ વેબસાઇટ પર vsb.gug@gmail.com પર માહિતી તૈયાર થઈ ગયેલ હોવા અંગે પત્ર દ્વારા જાણ કરવાની રહેશે. વિદ્યા સહાયક શિક્ષકોના રોસ્ટર રજિસ્ટર તૈયાર કરતી વેળાએ 31/7/2024ના રોજ મંજૂર થયેલ મહેકમ ધ્યાને લેવાનું રહેશે. એટલે 31/7 પ્રમાણે બધી ખાલી પડેલી જગ્યાઓ દર્શાવવામાં આવે. જિલ્લામાંથી તારીખ 31/7/2024 સુધીમાં વયોનિવૃત્ત, સ્વૈચ્છિક નિવૃત્તિ, જિલ્લા ફેરબદલી, અવસાન, બઢતી, ફરજિયાત નિવૃત્ત કરાયેલ શિક્ષકોને રિમાર્કમાં કારણ અને તારીખ સાથે હાલના રજિસ્ટરમાં જ નોંધ કરી 1/9/2024ની સ્થિતિએ અદ્યતન કરવાના રહેશે. એટલે 1/9/2024 સુધીમાં શું સ્થિતિ છે એ સહિતની માહિતી આપવાની રહેશે. અને ઉક્ત તૈયાર થયેલ રોસ્ટર રજિસ્ટર આધારિત આપણા જિલ્લાની અનામતની ટકાવારીને ધ્યાને રાખી જરૂરી તારીજ પત્રકો ચોકસાઈપૂર્વક તૈયાર કરવાના રહેશે. એટલે આમાં જે કેટેગરી વાઇઝ અનામત દર્શાવવાનું છે
એ પણ દર્શાવીને આ રોસ્ટર રજિસ્ટર બનાવવાના છે. વિકલાંગ માટેનું રજિસ્ટર અલગથી નિભાવવાનું રહેશે. દિવ્યાંગ જે છે તેમના માટેનું પણ રોસ્ટર નિભાવવાનું રહેશે અને તેના માટેના કેમ્પની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. એટલે આ રોસ્ટર રજિસ્ટર બનાવવા માટેની તારીખ 1/9 સુધીની સ્થિતિએ દર્શાવવાનું છે અને આ પરિપત્ર થયો છે 2/9 અને ભરતી આવવાની છે 1 નવેમ્બરે. એટલે આપણી જે 1 નવેમ્બરની ભરતી નવા ઉમેદવારો કે જે સરકારી નોકરી શિક્ષક તરીકેની વિદ્યા સહાયક તરીકેની નોકરી મેળવવા માંગે છે એમના માટે ખૂબ સારા સમાચાર છે કે હા, એ મુકાયેલા સમયપત્રક પ્રમાણે જ નવેમ્બર મહિનામાં 1 થી 5 અને ધોરણ 6 થી 8 માટેના પ્રાથમિક શિક્ષક બનવા માટેના ભરતીની જાહેરાત ચોક્કસ. આવી શિક્ષણ, ભરતી અને નવી અપડેટ માટે અમારી આ યુટ્યુબ ચેનલ ઉદય એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. જય હિન્દ, જય ભારત.